આજે છે જનાદેશનો દિવસ અને માત્ર 1 મિનિટનો સમય બાકી છે, 60 સેકન્ડ બાકી છે અને ખબર પડી જશે, એટલે કે સ્પષ્ટ થઈ જશે કે શરૂઆતી જે મતગણતરી થવાની છે, શરૂઆતી રૂઝાનમાં કઈ પાર્ટી આગળ નીકળે છે। જીતના દાવા તો ત્રણેય પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે। ત્રિપાંખીયો જંગ છે, પરંતુ ચર્ચા તો માત્ર ભારતીય જનતા પાર્ટી અને આપની જ થઈ રહી છે, કારણ કે આમ આદમી પાર્ટીની જે 10 વર્ષની સરકારે પહેલા પણ 2013માં પણ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતા। 2015માં ફરી એક વખત બહુમતી સાથે, સ્પષ્ટ બહુમતી સાથે આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી, ત્યારબાદ 2025માં પણ સરકાર બનાવી। આખરે દિલ્હી કોનું? કારણ કે હવે ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી શકે છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પણ જે આમ આદમી પાર્ટીએ જે વાયદા કર્યા છે, વૃદ્ધોને મફત સારવાર આપવાથી લઈને મહિલાઓને 2100 રૂપિયા પર મંથ આપવાના, એ પણ ક્યાંક ચૂંટણી વાયદાઓ ભારતીય જનતા પાર્ટીએ પણ કર્યા છે। દિલ્હીમાં એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે અને 8 વાગી ચૂક્યા છે। આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ થશે। 11 જિલ્લાના 19 મતદાન કેન્દ્રો છે કે જ્યાં હાલમાં મતગણતરી જે છે થોડીક ક્ષણોમાં શરૂ થઈ જશે। 8 વાગી ચૂક્યા છે, બસ ગણતરીની ક્ષણોમાં આખરે 699 ઉમેદવારો જે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યા છે, તેમનું ભાવિ જે મતપેટીમાં બંધ છે। 60% જેટલું મતદાન થયું હતું અને ક્યાંક પુરુષો કરતાં મહિલાઓએ આ વખતે થોડાક પોઈન્ટમાં વધુ મતદાન કર્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, ત્રણ પાર્ટીઓએ મહિલાઓને મતદાન કરવા માટે અને મહિલાઓને આકર્ષવા માટે જે ચૂંટણી વાયદાઓ કર્યા છે। આ સાથે જ એક મહત્વના સમાચાર, દિલ્હીમાં મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। કુલ 11 જિલ્લાના 19 મતગણતરી કેન્દ્રો છે કે જ્યાં હાલમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। 70 વિધાનસભા બેઠકોવાળી દિલ્હી જે છે તેમાં બહુમતી માટે 36 બેઠકોની જરૂર છે અને 36 બેઠકો પર જીતની સાથે જ એ સ્પષ્ટ બહુમતી સાથે જ એ જ પાર્ટી દિલ્હીમાં રાજ કરશે। અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં રાજ કર્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો 27 વર્ષનો વનવાસ પૂર્ણ થશે કે નહીં તેના પર સૌ કોઈની નજર। તો ખાસ અલગ અલગ જગ્યાએ મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। મતગણતરીની સાથે સાથે રાજકીય વિશ્લેષણ પણ આ તમામ દિલ્હીની વિધાનસભાનું કરીશું। અમારી સાથે રાજકીય વિશ્લેષક એવા પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ચૂક્યા છે અને સાથે દિલ્હીથી પડે ખબર આપવા માટે અમારા રિપોર્ટર અજય યાદવ છે। પ્રશાંતભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। अजय हमारे साथ जुड़ाया है। अजय, मतगणना की शुरुआत हो चुकी है, क्या कुछ अपडेट प्राप्त हो रही है? देखिए, सबसे पहले मैं ये बताना चाहूंगा कि आज चाहे जो भी पार्टी जीतती है, भारतीय जनता पार्टी या आम आदमी पार्टी, एक इतिहास बनने जा रहा है। अगर आम आदमी पार्टी एक बार फिर जीतती है तो ये इतिहास बनेगा, या कह सकते हैं कि ये चर्चा जोर पकड़ेगी कि कांग्रेस तो कांग्रेस, अब भारतीय जनता पार्टी भी आम आदमी पार्टी को हरा नहीं पा रही है। लेकिन अगर आम आदमी पार्टी हारती है तो कहीं ना कहीं भारतीय जनता पार्टी ये कहने की स्थिति में होगी, कांग्रेस को तो छोड़िए, भारतीय जनता पार्टी आज नहीं तो कल हरा ही देगी। लेकिन इस पे बात करने के लिए हमारे साथ भारतीय जनता पार्टी के एक नेता हैं। सर, ये बताइए कि क्या वास्तव में जो 27 साल का सूखा है वो टूटेगा, या हर बार जो एग्जिट पोल दिखाते हैं कि आम आदमी पार्टी हार रही है और अंत में आम आदमी पार्टी जीतती है, तो क्या सूखा टूटेगा या आम आदमी पार्टी फिर जीतेगी? पहले तो मैं आपको एक बात पे करेक्ट करूंगा। 2013 में आम आदमी पार्टी को जितना एग्जिट पोलों ने आंका था उतना ही वो आए थे। 2015 और 17 में उनको सत्ता दी थी, उन्हें सत्ता मिली। 2015 और 20 में उन्हें सत्ता दी थी, उन्हें सत्ता मिली थी। तो एग्जिट पोल ने कभी उन्हें हराया नहीं विधानसभा चुनाव में। ये पहली बार है कि एग्जिट पोल विधानसभा चुनाव में उन्हें हरा रहे हैं। मैं एग्जिट पोल पे बहुत ज्यादा कॉन्फिडेंट या विश्वास नहीं रखता। मेरे राष्ट्रीय नेतृत्व के मार्गदर्शन में हमारे प्रदेश अध्यक्ष वीरेंद्र सचदेवा ने एक लंबा 2-2.25 साल का संघर्ष चलाया। उससे पहले वाले अध्यक्षों मनोज तिवारी जी, सतीश उपाध्याय जी ने भी संघर्ष चलाया, और एक बड़े संघर्ष के बाद आज वो घड़ी आई है जब हमने दिल्ली की जनता की आंखों में साबित कर दिया है कि उनका निर्णय 2015 और 2020 का गलत था। उन्होंने एक भ्रष्टाचारी शासक चुना था जिसने अंत में शीश महल पे ध्यान दिया, जनता की सेवा पे। निश्चित तौर पे ये सब तो आपके कैंपेन का हिस्सा था, लेकिन कितनी सीटें आप लोग जीतेंगे, क्या आप लोगों का दिल कह रहा है? मैं सेफोलॉजिस्ट नहीं हूं, मगर मैं विश्वास के साथ कहता हूं, एक अच्छे कंफर्टेबल मेजॉरिटी के साथ
आज दिल्ली की जनता ने हमें दिल्ली की सेवा का कार्य सौंपने का निर्णय लिया है। अच्छा, अभी सौरभ भारद्वाज की तरफ से एक स्टेटमेंट आया है जिनमें उनके जो कैंपेन भी था उसी बात को दोहराया है कि आम आदमी पार्टी की तरफ से एक बार फिर अरविंद केजरीवाल चीफ मिनिस्टर बनेंगे, लेकिन भारतीय जनता पार्टी का कौन होगा अभी भी ये सवाल बाकी है। देखिए, भारतीय जनता पार्टी अन्य दलों की तरह कोई व्यक्तिवादी पार्टी नहीं है। हमारे यहाँ चुनाव होता है, विधायक चुने जाते हैं, विधायक चुने जाने के बाद उनमें से मुख्यमंत्री का चुनाव होता है और वही प्रोसेस जैसा अन्य राज्यों में होता है वही दिल्ली में होगा। चलिए, धन्यवाद आपको। लेकिन सबसे पहले मैं आपको दिखा दूं कि दिल्ली भाजपा का जो मुख्यालय है वहां किस तरह की तैयारी है वो भी देखना जरूरी है, क्योंकि क्या यहाँ पे कोई उत्साह नजर आ रहा है या कहीं न कहीं कोई डर है। तो सबसे पहले ये आप कटआउट देखिए कि प्राइम मिनिस्टर नरेंद्र मोदी, अमित शाह, जेपी नड्डा और जो दिल्ली प्रदेश अध्यक्ष है उनके कटआउट लगाए गए हैं। और निश्चित तौर पे इस बार जो दिल्ली में चुनाव प्रचार भारतीय जनता पार्टी की तरफ से चला उसमें यही चारों लीडर जोर शोर से प्रचार करते हुए नजर आए। यहाँ तक कि प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से पहला जो आपदा वाला स्टेटमेंट दिया गया था उसी को कहीं न कहीं भारतीय जनता पार्टी ने अपना स्लोगन बना लिया और उसी नारे के साथ लगातार भारतीय जनता पार्टी अपने चुनाव प्रचार में गई और कहीं न कहीं अरविंद केजरीवाल की जो इमेज है उसको डेंट करने की कोशिश की, क्योंकि भारतीय जनता पार्टी को अच्छी तरह से पता है कि जब तक अरविंद केजरीवाल की इमेज को डेंट नहीं किया जाएगा तब तक उसे हरा पाना मुश्किल है। यानी भ्रष्टाचार का जो मुद्दा है, यमुना की सफाई का मुद्दा है, ऐसे ढेर सारे ऐसे मुद्दे थे जिसको कहीं न कहीं भारतीय जनता पार्टी ने अपने पूरे कैंपेन का हिस्सा बनाया। लेकिन ये दिल्ली भाजपा मुख्यालय के भीतर का नज़ारा है। आप देख सकते हैं कि जिधर भी आपकी नज़र जाएगी मीडिया के पंडाल लगे हुए हैं। अमूमन जब भी कोई विधानसभा चुनाव या लोकसभा चुनाव का परिणाम आता है तो भारतीय जनता पार्टी इसी तरह की तैयारी करती है और सभी जो चैनल्स होते हैं उनको एक पंडाल दिया जाता है ताकि जो इनके लीडर्स आएँ बातचीत कर सकें और अपनी बात रख सकें। तो देखना ये होगा कि जो एग्जिट पोल ने अपने नतीजे दिए हैं उसी के अनुरूप परिणाम आते हैं या एक बार फिर आम आदमी पार्टी जीतती है। लेकिन दिल्ली में 3 ऐसी विधानसभा सीटें हैं जो सबसे हॉट सीट बनी हुई थी। उसमें नई दिल्ली विधानसभा सीट है जहां से अरविंद केजरीवाल एक बार फिर चुनाव लड़ रहे हैं और उनके सामने प्रवेश वर्मा भारतीय जनता पार्टी की तरफ से उम्मीदवार बनाए गए, जबकि संदीप दीक्षित जो कि शीला दीक्षित पूर्व मुख्यमंत्री दिल्ली के बेटे थे उनको कांग्रेस पार्टी ने उम्मीदवार बनाया। और खास करके संदीप दीक्षित का इसलिए भी खासा स्टेटमेंट चर्चा में रहा क्योंकि संदीप दीक्षित के भीतर का एक खुंदक थी कहीं न कहीं अरविंद केजरीवाल के खिलाफ जो उन्होंने अभियान चला के की थी। तो फिलहाल ये जो नई दिल्ली विधानसभा सीट, कालका और जंगपुरा, ये 3 सीटों बिल्कुल पर अजय, एक प्रश्न पूछना चाहूंगी, उसके बाद हम राजकीय विश्लेषण भी करेंगे। हमारे साथ भारतीय जनता पार्टी के नेता यज्ञेश भाई हैं और साथ ही कांग्रेस तरफથી नरेंद्र रावत પણ જોડાઈ ગયા છે। આપનું પણ સ્વાગત છે। लेकिन ये पूछने चाहूंगी कि 2015 और 2020 की अगर बात करें तो पोस्टल बैलेट की जो गिनती होती है कि क्या वो सरकार के पक्ष में होती है, यानी आम आदमी पार्टी की अगर सरकार थी 2015-20 में, या फिर केंद्र सरकार में होती है? पोस्टल बैलेट की गिनती अगर देखा जाए अभी तक कोई रुझान नहीं आया है तो किसकी तरफ ज्यादा वोट पड़े होते हैं? देखिए, अगर पिछले अनुभव की अगर बात करें तो कुछ सीटों पे निश्चित तौर पे आम आदमी पार्टी आगे दिखाई दी थी, लेकिन एवरेज तौर पे देखें तो भारतीय जनता पार्टी पोस्टल बैलेट में आगे दिखाई देती है। और जब वास्तविक जो परिणाम आना शुरू होते हैं तो उसके बाद आपने देखा होगा पिछले 4 टर्म से किसकी सरकार बनती हुई दिखाई दी। तो पोस्टल बैलेट में कुछ सीटों पे आम आदमी पार्टी, अमूमन जो लुटियंस दिल्ली का इलाका है वहां पे आम आदमी पार्टी, लेकिन बाकी सब हिस्सों में भारतीय जनता पार्टी जीतती हुई नजर आती है। बिल्कुल, आप हमारे साथ जुड़े रहिएगा, हम आगे चर्चा भी करेंगे आपसे। હવે વાત કરીએ સ્ટુડિયોમાં કે અમારા સાથે ગેસ્ટ અત્યારે ઉપસ્થિત છે યજ્ઞેશભાઈ। જે પ્રમાણે 2013-15 એટલે કે 27 વર્ષ થઈ ગયા છે, પહેલા કોંગ્રેસની સરકાર અને ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટી ભલે કેન્દ્રમાં સરકાર બનાવવામાં સફળ રહી હોય, લોકસભાની ચૂંટણી જીતી હોય, પણ તેમ છતાં દિલ્હી અભી દૂર છે, એ હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે રહ્યું છે। આ વખતનું વલણ શું કહી બતાવે છે? ચોક્કસ આગળ 2 વખતે કોંગ્રેસની 3 વખત કોંગ્રેસની સરકાર હતી, એના પહેલાં ભારતીય જનતા પાર્ટી, ત્યારબાદ 2 ટર્મથી આમ આદમી પાર્ટીની સરકાર। એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં સરકાર નથી બનાવી શકી એ સ્પષ્ટ છે અને જગજાહેર છે। પરંતુ આ વખતનો જે માહોલ છે ને આ વખતનો જે ચૂંટણી પ્રચાર ને આ વખતનો જે દિલ્હીની પ્રજાનો સપોર્ટ છે, કારણ કે દિલ્હીની પ્રજા એટલા માટે ત્રાસી ગઈ હતી કે અડધી મિનિસ્ટ્રી કાં તો જેલમાં હતી કાં તો બેલ પર એટલે કે જમાનત પર હતી
અને ખુદ મુખ્યમંત્રીને પણ જ્યારે જેલમાં જવું પડે, નાયબ મુખ્યમંત્રીને જેલમાં જવું પડે, અને એવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય અને પ્રજાને માત્ર ને માત્ર ઠાલા વચનો આપવાના, પ્રજાએ બે વખત એમને ચૂંટ્યા છતાંય પ્રજાને એમને ઠાલા વચનો આપ્યા, કોઈ પણ વચન પૂર્ણ કરવાની વાત નહીં, માત્ર ને માત્ર પોતાના પક્ષ માટે નાણાં ભેગા કરવા અને એના માટે કોઈ દારૂની નીતિમાં ફેરફાર કરવો હોય કે ખાલી સ્કૂલોની વાતો કરી અને મોટી મોટી જે સ્કૂલ ચલાવનાર છે એને ફાયદો કરી અને સરકારી સ્કૂલો એને ચલાવવા આપી દેવાની હોય. આવા ઘણા બધા મુદ્દા હતા. એ મુદ્દા બહાર આવ્યા ત્યારે પ્રજાને ખરેખર એવું લાગ્યું કે નહીં, આ સરકારમાં અમે બે વખત મત આપી અને અમારું કશું જ ભલું થયું નથી. એટલે આ વખતે દેખાઈ આવે છે અને આ વખતે પબ્લિકનો માહોલ પણ એવો છે કે ભારતીય જનતા પાર્ટી તરફે છે. અને ગઈ વખતે પણ તમે જુઓ તો પહેલાંની વખત કરતાં 2015 કરતાં 2020ની અંદર ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર, જો અમારી સીટો હતી પણ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ચોક્કસ વધ્યો હતો. અને એ વોટ શેરમાં અને આમ આદમી પાર્ટીના વોટ શેરમાં કંઈ બહુ મોટો ડિફરન્સ હતો, 5-7%નો ડિફરન્સ હતો, એથી વધારે ડિફરન્સ હતો, પરંતુ સરકાર એમની બની હતી એ આપણે માની લઈએ. એટલે માર્જિનલ વોટ જે ખરા એ બહુ ઓછા હતા. ઉમેદવારોની હારજીત જે થઈ એ હારજીતનું પ્રમાણ, જે માર્જિનનું પ્રમાણ હતું એ ઓછું હતું. અને એ આ વખતે જો અમે કરી શકીએ એવું લાગી રહ્યું છે અમને, તો આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં નહીં બને અને ભારતીય જનતા પાર્ટીની પ્રજાલક્ષી સરકાર બનશે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રમાણે ગુજરાતમાં 30 વર્ષ અને આખા ભારતમાં 11 વર્ષથી જે વિકાસની રાજનીતિ જે દેશની જનતાએ અપનાવી છે એ જ રાજનીતિ દિલ્હીની જનતા એટલે આપની લડત ખાલી આમ આદમી પાર્ટી સામે છે, કોંગ્રેસ સામે તો છે જ નહીં. કોંગ્રેસ ભારતમાં આખા ભારતમાં લુપ્ત થતી આવી છે. આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 3 ટર્મથી કોંગ્રેસની શું હાલત દેશમાં છે. નો ડાઉટ કોંગ્રેસ પહેલાં હતી, ભારતમાં હતી અને બીજા રાજ્યોમાં પણ હતી, પરંતુ કોંગ્રેસના નેતૃત્વની અંદર તકલીફ, કારણ કે એક જ પરિવારને નેતૃત્વ આપવું, બીજું દિશાવિહીનતા, કોઈ નીતિ નહીં, એના કારણે માત્ર એક જ લાઈન, માત્ર એમના નેતા નહીં, એના નેતા નહીં, એના બંધારણ પણ છોડી દીધા. પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ચૂકી છે અને પહેલું વલણ સામે આવ્યું છે. હાલમાં 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. પોસ્ટલ બેલેટની આ ગણતરી અને ઈવીએમ ખોલવાના હજી બાકી છે. 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. દિલ્હીમાં પોસ્ટલ બેલેટનું પહેલું વલણ સામે આવ્યું છે. માફ કરશો, 4 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. હાલમાં એક બાદ એક જે અપડેટ આવતા જશે એ તો આપણે બતાવીશું જ, પરંતુ સાથે સાથે 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે અને ખાસ અપડેટ આપણે આપતા રહીશું. જેમ જેમ પોસ્ટલ બેલેટ ખુલતા જશે તેમ તેમ આપણે અપડેટ આપીશું કે કેટલી બેઠકો પર કઈ પાર્ટી આગળ ચાલી રહી છે. પણ શરૂઆતી વલણમાં જે એક ખાતું ખોલી દીધું છે, 4 બેઠકો પર ભાજપ આગળ, આપ અને કોંગ્રેસ 0 બેઠક પર. પહેલું વલણ ભાજપના પક્ષમાં આવ્યું છે. પહેલું વલણ ભાજપના પક્ષમાં છે. શું કહેશો પ્રશાંતભાઈ? આપે જ આપના રિપોર્ટર સાથે દિલ્હી વાત કરીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે પોસ્ટલ બેલેટનું વલણ શું હોય છે અને એમણે આ જ જવાબ આપ્યો હતો કે લગભગ બીજેપીના પક્ષમાં રહેતું હોય છે. અને હવે શું છે, પોસ્ટલ બેલેટ, એક્ઝિટ પોલ, આ તે જ્યાં સુધી ચિત્ર સ્પષ્ટ, કારણ કે આપણે હરિયાણા અને મહારાષ્ટ્રનો હમણાં જ બહુ જ જેને કહેવાય ને ભૂતકાળમાં અનુભવ કરી ચૂક્યા છે. ઓવરઓલ દિલ્હીની ચર્ચા જ્યારે આપણે આજે કરીએ છીએ કે 2013માં જન્મેલું બાળક અચાનક 2015માં એડલ્ટ મેચ્યોર થઈ જાય અને પાછું 2020માં એ યુવાનીમાં પ્રવેશે, તો શું દિલ્હીની જનતા એને આ વખતે ઘરડું કરી સિનિયર સિટીઝન બનાવીને બહાર મૂકે છે કે બીજા કોઈ, એટલે બહાર મોકલે છે કે પછી એને જ ગઈઢા ગાડા વાળે એ રીતે દિલ્હી ચાલુ રાખવા માંગે છે? આ ઓવરઓલ એમનો આખો જે, એટલે આમ આદમી પાર્ટીનો આખો પ્રચાર લઈ લો તમે, કારણ કે સત્તા એમની પાસે હતી, તેમ છતાં એમણે સતત 5 વર્ષમાં થોડો ઘણો જેલવાસ ભોગ્યો, થોડો ઘણો લીકર પોલિસીને બાજવામાં મોકલ્યો, કેન્દ્ર સરકારને ગાળો દેવામાં. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ એનું બધું જ જોર 5 વર્ષમાં કદાચ જનતાની વચ્ચે રહ્યા હોય કે ના રહ્યા હોય, પણ કેન્દ્ર સરકારમાં રહેલી એમની તાકાતનો ઉપયોગ કરી અને જેટલું પણ એમની પાસે હતું એ બધી જ તાકાત અજમાઈ. ઇવન આ વખતે 70 સીટો ઉપર આખું, એટલે માઇક્રો પ્લાનિંગ કરવાનો પણ ખૂબ પ્રયત્ન કર્યો અને જુઓ તો આખું વાતાવરણ બન્યું કે ભાજપને આપ. કોંગ્રેસ અચાનકથી સક્રિય થઈ. શીલા દીક્ષિતના ગયા પછી લગભગ 8 વર્ષ સાવ સુસુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ અચાનકથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના ફોર્મમાં ઊભી થઈ. હવે એ કોંગ્રેસ જે વોટ શેર લઈ જાય છે
એ વોટ શેર જે સીટો ઉપર અસર કરે છે એ કોને નુકસાન કરે છે એના પ્રમાણે પરિણામ. કારણ કે આમ જોવા જઈએ તો 2 ટર્મથી કોંગ્રેસ ક્યાંય નથી, 0 સીટ. પણ આ વખતે માનો કે 1-2 સીટ લઈ જાય અને 8 થી 10%, અને જો ડબલ ડિજિટમાં જો વોટ શેર જો લઈ જાય તો ચોક્કસથી આમ આદમી પાર્ટીનું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે અત્યારે શું છે, ત્યાં જે 2 ક્લિયર કટ ફાટા હોય વોટ શેરના, એમાં દલિત અને મુસ્લિમના વોટ બધા કોંગ્રેસ તરફી જાય. અને 28 બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે દલિત મતદારો. લોકસભાના પરિણામ પછી કોંગ્રેસ એટલે દલિત અને મુસ્લિમોએ કોઈ એક પાર્ટી નક્કી કરી છે કે આખા દેશવ્યાપી આપણી એક પાર્ટી હોવી જોઈએ. હવે જો એક કોંગ્રેસ હોય અને કોંગ્રેસ ડબલ ડિજિટમાં વોટ શેર લઈ જાય તો આમ આદમીનું પત્તું ક્યાંક કપાતું જાય, કાંટે કી ટક્કર લાગે. જેવી રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને નડી, એવી રીતે આ વખતે કોંગ્રેસ કદાચ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને નડી શકે છે. બિલકુલ. અને નરેન્દ્રભાઈ, જે પ્રમાણે આર્થિક રાજધાનીમાં તો બહુમતી હાંસલ કરી જ હતી ભારતીય જનતા પાર્ટીએ, શું એની અસર દિલ્હીમાં જોવા મળી શકે છે? કારણ કે કોંગ્રેસ ત્યાં પણ હારી અને એટલી એક હથું એટલે કહેવાય ને કે એકલા હાથે એટલી સીટ નથી જીતી શકી, તો શું એની અસર દિલ્હીમાં પણ જોવા મળશે? ને અચાનક જ કોંગ્રેસે જંપ લાવ્યું છે તો લાગે છે દિલ્હીવાસીઓ એના પર વિશ્વાસ મૂકશે? આપ જાણો છો કે જે પ્રકારે 2013માં આપનો પ્રવેશ દિલ્હીમાં થયો અને એ બી ભ્રષ્ટાચારની બાબતે જે પ્રકારે આખા દેશમાં મૂવમેન્ટ થઈ, એ અમારા માટે કમનસીબ ઘટના હતી. અને આપ જાણો છો કે કોંગ્રેસના જે વોટ બેંક કહેવાય એમાંથી જ આપ પાર્ટીનો જન્મ થયો. ત્યારબાદના જે 2 પરિણામો ખૂબ એટલે કહેવાનો મતલબ બહુ ખરાબ હતા. એમાં કોંગ્રેસનો રોલ પણ થોડોક રાજકીય રીતે અલગ હતો. આ વખતની વાત કરીએ તો આપ જાણો છો કે કોંગ્રેસે ફરીથી કે આ પાર્ટીએ જે પ્રકારે દેશની અંદર કોંગ્રેસ પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે એ જોતા અને રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પક્ષે આ વખતે ઝંપલાવ્યું છે. અમને ખ્યાલ છે કે 2015 અને 2020માં અમારી સીટો નહિવત હતી. આ વખતે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમે કંઈક સીટો મેળવીએ અને ફરીથી કોંગ્રેસ કમબેક કરે એવી અમે મહેનત સાથે આ વખતે મેદાનમાં ઝંપલાવી છે. બિલકુલ. પણ નરેન્દ્રભાઈ, ક્યારેક ગઠબંધન કોઈ રાજ્યમાં કરવાના, કોઈ રાજ્યમાં ગઠબંધન ન કરવાના, એ પણ આપના પર આવીશું. પરંતુ અત્યારે જો આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે બેલેટ પેપરની ગણતરી અને 8 બેઠકોના રૂઝાન આવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી 5 બેઠકો પર આગળ, આમ આદમી પાર્ટી 2 બેઠકો પર આગળ અને અત્યારે કોંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહી છે. તો નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ પાછળ ચાલી રહ્યા છે. મહત્વના સમાચાર, એમની સામે જે છે પ્રવેશ વર્મા છે ભારતીય જનતા પાર્ટી તરફથી, સંદીપ દીક્ષિત કોંગ્રેસ તરફથી, જે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર છે, અને એમની લડાઈમાં જો અરવિંદ કેજરીવાલ હાલમાં પાછળ ચાલી રહ્યા છે. શરૂઆતી રૂઝાન આ બેલેટ પેપર જે સરકારી કર્મચારીઓ કરતા હોય છે, ગ્રેટર કૈલાસથી આપના સૌરભ ભારદ્વાજ આગળ ચાલી રહ્યા છે. પરંતુ સૌથી મોટા સમાચાર, નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ હાલમાં પાછળ ચાલી રહ્યા છે. બેલેટ પેપરની ગણતરી અને અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ભલે જે ભ્રષ્ટાચારની અને લીકર પોલિસીના કારણે તેમને જેલવાસ ભોગવવો પડ્યો હોય અને ત્યારબાદ આતિશી મુખ્યમંત્રી બન્યા હોય, પણ આખી જે દિલ્હીની ચૂંટણી યોજાઈ છે તેમાં તેમના નેતૃત્વ હેઠળ યોજાઈ છે. ગ્રેટર કૈલાસથી આપના સૌરભ ભારદ્વાજ આગળ, જ્યારે જંગપુરાથી ભારતીય જનતા પાર્ટીના તલવંદરસિંહ હાલમાં આગળ ચાલી રહ્યા છે. તો જનાદેશ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. શરૂઆતી રૂઝાનમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીનો વનવાસ પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે, પણ સૌથી વધારે નજર રહેશે ઈવીએમ પર, કારણ કે આ પોસ્ટલ બેલેટની ગણતરી છે. પણ મોટા ચહેરા આતિશી કાલકાજી બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે, તો સાથે નવી દિલ્હીની બેઠક પરથી અરવિંદ કેજરીવાલ પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. એટલે કે મોટા ચહેરા અત્યારે પાછળ ચાલી રહ્યા છે. જંગપુરાથી ભારતીય જનતા પાર્ટીના તલવિંદરસિંહ આગળ ચાલી રહ્યા છે. રૂઝાન આપણે બતાવી રહ્યા છે 70માંથી 19 બેઠકોના રૂઝાન, અને એમાં ભારતીય જનતા પાર્ટી 12 અને આમ આદમી પાર્ટી 7 બેઠકો પર આગળ. કોંગ્રેસ 1 બેઠક પર ક્યારે આગળ થાય છે પછી પાછળ થઈ જાય. એટલે કે કોંગ્રેસનું આ વખતે કહેવાય કે જાણે અસ્તિત્વ જ ન હોય. 2 ઇલેક્શનથી 0-0 બેઠક હતી અને હવે ક્યાંક જે જંપલાવ્યું છે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સાથે મલ્લિકાર્જુન ખડગે, હવે એનું પરિણામ મળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. યજ્ઞેશભાઈ, જે પ્રમાણે શરૂઆતી રૂઝાન આવ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે તો સારા સમાચાર છે. મેં આપને જે પહેલા પ્રશ્ન પૂછ્યો કે આ વખતે શું દેખાઈ રહ્યું છે, આપે એ કહ્યું કે 2 વખતથી હવે 2 ટર્મથી હવે જનતા પણ કંટાળી ગઈ છે. તો શું આમ આદમી પાર્ટીની હારને આપ વધુ મહત્વ આપો છો કે આપની જીતને?
ભારતીય જનતા પાર્ટી કોણ હારે છે એની જોડે મહત્વ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એ જીતી અને સત્તાના માધ્યમથી પ્રજાની સેવા કરવી, એ ભારતીય જનતા પાર્ટીનો શરૂઆતથી જ્યારથી સ્થાપના થઈ ત્યારથી અટલ બિહારી વાજપેયીજી હોય કે કોઈ પણ નેતા હોય અમારા, એ નેતાઓએ આ એ નક્કી કરેલું હતું કે સત્તાના માધ્યમથી આપણે સેવા કરવી. અને જ્યારે બીજા પક્ષોની વાત હોય તો બીજા કોઈ પણ પક્ષ હોય, હું કોઈ પણ પક્ષની ટીકા કરવા નથી માગતો, પણ લગભગ જેટલા પક્ષો જે દેશ પર સત્તા કરી ગયા એ સેવાના માધ્યમથી સત્તા મેળવવાનો પ્રયત્ન કર્યો, કોઈના કોઈ રીતે પ્રજાને ભોળવી અને સત્તા મેળવવાનો પ્રયત્ન કર્યો, અને સત્તા મેળવીને ક્યાં તો પરિવારવાદ કર્યો, ક્યાં તો ભ્રષ્ટાચાર કર્યો. જો આમ આદમી પાર્ટી હોય તો ભ્રષ્ટાચારમાં આગળ આવી, અને બીજો જો કોઈ પક્ષ હોય કોંગ્રેસ જેવો તો પરિવારવાદમાં આગળ આવ્યા. એટલે આવી અને પરિવારવાદમાં આગળ આવીને એમણે પણ ભ્રષ્ટાચારમાં તો કંઈ બાકી રાખ્યું જ નહોતું. તો પ્રજાએ એ રાજનીતિને હવે ત્યાગી છે, અને એ રાજનીતિને ત્યાગી અને પણ આમ આદમી પાર્ટીનો આપણે આભાર એટલા માટે માનવો જોઈએ કારણ કે આંદોલનમાંથી ઉભરેલી આ પાર્ટી કે જેણે કોંગ્રેસ સામે આખો ભ્રષ્ટાચારનું આંદોલન ચલાવ્યું હતું. અરવિંદ કેજરીવાલ નહીં પણ મુખ્ય ચહેરો તો અન્ના હઝારે જ હતા. અને 2014માં બિલકુલ આપ તો ક્રેડિટ આપશો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, પણ એમાં આ આમ આદમી પાર્ટી એટલે કે જે અરવિંદ કેજરીવાલ અને અન્ના હઝારેનો આંદોલન પણ એક મુખ્ય ફાળો તો રહ્યો જ હતો, જેના કારણે કેન્દ્રમાંથી કોંગ્રેસને જાકારો આપવામાં આવ્યો જનતા દ્વારા. હું એ વાત કહું તો દેશની અંદર આંદોલન કરવું અને પછી એમાંથી નેતાગીરી કરવી એ દેશમાં કંઈ નવું નથી. કારણ કે કોંગ્રેસ હોય તો એ પણ જ્યારે દેશને આઝાદ કરવાનું આંદોલન કર્યું અને આંદોલન પૂર્ણ થયું અને દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે આપણી આ જે સ્થાપના કરવામાં આવી હતી એ દેશને આઝાદ કરવા માટે સ્થાપના કરવામાં આવી હતી, હવે કોંગ્રેસને વિખેરી નાખવું જોઈએ. પરંતુ નહીં, કોંગ્રેસનું જે શીર્ષસ્થ નેતૃત્વ હતું, જવાહરલાલ નહેરુ હતા અને બીજા ઘણા લોકો હતા, એ લોકોએ તો એને એ જે આંદોલનનો ફાયદો લઈ અને કેવી રીતે દેશ પર સત્તા મેળવવી એ પ્રયત્ન કરીને એમણે એ જ નીતિ બનાવી. આ જ નીતિ ઉપર બીજા બધા પક્ષો આગળ આવ્યા. જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે જનસંઘ હોય, એમણે કોઈ આંદોલન નથી કર્યા, એમણે પ્રજાના પ્રશ્નો, પ્રજાની વાચા એને મહત્વ આપી અને પ્રજાની સેવાને મહત્વ આપ્યું. જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હોય ને તો પણ તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ અણબનાવ બન્યો હોય અથવા તો કોઈ રેલ આવી હોય અથવા કોઈ દુર્ઘટના બની હોય, આવી વખતે પણ તમે જુઓ તો જનસંઘના કાર્યકર્તાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે સંઘના કાર્યકર્તાઓ હોય, એ કાર્યકર્તાઓએ સેવા કરી છે, ભલે ગમે એની સરકાર હોય, અને એ સેવા પ્રજાએ જોઈ અને પ્રજાએ એની તુલના કરી કે નહીં આ જે પક્ષો છે બાકીના એ પક્ષોની સાથે અને આ પક્ષ સાથે શું ફરક પડે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ જે સંઘની રાજકીય પાંખ હતી એને લોકોએ પસંદ કરી. બિલકુલ, એટલે કહેવાય ને કે હવે 2025માં દિલ્હીમાં કોણ સત્તા બનાવે છે તે જોવાનું રહેશે.